આપો આપો. જોયું રસોડામાં હોય ને એટલે કંકાસ તો ચાલુ ને ચાલુ જ હોય છે એનો. પણ ભૂખ લાગી ને અત્યારે વાગી ગયા છે એ આલ્યો. 1:15 અને 1:15 વાગે મારા આટલું જમવા લાવ 1:15 વાગે મારા આટલું જમવાનું લઈને આવે છે. આ હું ખાલી કહેતો તો વાત તો પૂરી કરું. જમવાનું લઈને આવે છે. શું જમવા લઈ લીધું કે આજે જમવામાં છે મારા માટે પાઉંભાજી અને વેજીટેબલ મસ્તીનું જો ફ્રૂટ સલાડ. આ બે વસ્તુ છે, પાઉંભાજી ને ફ્રૂટ સલાડ. વેજીટેબલ ઓટ્સ. જોરદાર લાગે. ચાખીને કહેજો કેવા લાગ્યા. અને બધાની હવાર કેવી પડી હતી ને એ ખાસ કહેજો, કેમ કે અમારી હવાર આજે વહેલી પડી ગઈ હતી અને સેવા ને બધું મોડું મોડું થયું હતું. અને વાલી અત્યારે રસોડામાં અંદર ગયરી છે એટલે હવે કામ કરવા પ્રેમ. પણ તમે એમાંય બોલી શકો ને કે વાલી હવે રસોઈ કરે છે, અમારું રૂટીન કામ હતું એ પતી ગયું. વાલી હવે રસોઈ એમ કરે બોલાય. છે, અમારું રૂટીન કામ હતું એ બધું પતી ગયું. અને ખબર નહીં આજે મોડું હું કામ એને થયું નહીં. ઓલી જો પણ ઓલીને શું કરે છે જ્યારે જોવો ને ત્યારે તમે આમની જે ઊભી છે ને એ છે ને ઓલવેઝ રસોડામાં જાય છે અને એ ખાધા ખાધ કરતી છે. જે આમની કોર ઊભી ના હું કામ નતો કર્યો સમજામાં કેવી લાગે? ગળા વગરની લાગે છે. કા બેહી જા હવે બોલ. હું કામ નતો કર્યો? નતો કરો. બે હાથે દાબીને આવી છે કચોરી ને સમોસા ને બધું. તે ખોટાડી જામ પર લઈ ગઈ હતી. જો ક્યાં બતાવ, ક્યાં ડબ્બો બતાવ તારો ખાલી છે ને? કા તે કીધું કઈ નથી જમી. તો આજે મારે જમવામાં જામફળ છે. જામફળની મજા લઈએ. આપો આપો. ખરાબ લાગે જો તો કેવું લાગે? જો આપણી ઘરે મહેમાન આવ્યો તો આપણે કેવા વ્યવસ્થિત બેસતા હોય, સાંભળીને ઝપટ મારમાં બિલાડીની જેમ આપણે કેવા શાંતિથી બેહીએ. એમાં બધા મહેમાન છે, આ બધા આપણી ઘરે આવ્યા છે. તમને કેવું લાગ્યું એ તો કયો. તારું તારું એ હારું એક મિનિટ આમ જો હારું સી તારું કામ છે આજે. અહીં દાદા જવા દે, કોઈ બોલાવા જવાનું નથી. મને નો ભાવે આમ જો. ખાવા દે તમને આપ્યું હારું બોલે એવું ખાતા નથી. ઓલીમાં ઓલું કરે છે. આવું ગરમ ગરમ કરી દઈશ તો ઈ નથી ખાતા. હવે આના હાથનું જમીને ખરેખર કહું ને તો બોર થઈ ગયો બોર. વાહ જમવાનું એટલું મસ્ત હોય ને તો જમવાની બહુ મજા આવે. મને છે ને ભગવાને બે કાન આપ્યા. વાહ શું વાત છે? બધાને એક જ હોય? તાર બે કાન છે? તમારે બે જ છે, એક અહીંયા સાંભળવાને એક અહીંયા રસોઈ માટે. બે કાન અહીંયા છે. કાલથી જો જમવાનું તમારે રાખવું કે નથી. હજુ તો ધ્રુવી ક્યાં હોય ગઈ? ધ્રુવી અહીંયા આવતો. હવે પૂછા તું એવું જ ખાતી હોય તો કેવું સરસ લાગે. મારા હાથે તમે ખાઓ. કઈ તો ગોળવાળી ચા હું રોજ કહું કે મેં ગોળવાળી ચા પીધી તો મને ખાલી વ્લોગમાં એવી કોમેન્ટ કરજો કે વ્લોગવાળી ચા કોણ પીવે છે અને મારો જોઈને કોને ચાલુ કરી ને મતલબ કે મેં ચાલુ કરી એની પહેલાથી ગોળવાળી ચા કોને ચાલુ છે ખાસ કોમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે. એટલે મને એવું લાગે કે આપણા ભાગીદાર છે એમ. આપણે એકલા ચા નથી પીતા. બાકી વાલીના હાથનું જમવાનું એટલે એક નંબર થાય. જો મસ્તીના આજે ને ઓલા શું કહેવાય ને સિંગદાણા બાફા છે, અંદર ગાજર નાખ્યું છે, પાલક નાખ્યું છે અને થોડા જાજા આમથા 2-4 ચમચી જેટલા ઓટ્સ નાખ્યા, પછી લીંબુ મસાલો બધું તૈયાર આવે ને ઓલો બધો ભાઈને મેગીનો ઈ ન હોય ને તોય ઉષાથી જમવાનું જોરદાર બને, કેમ કે ઉષાને જમવામાં કોઈ ન પૂગી વળે. પછી જો ઈ કોઈ ખાઈ શકે વાત પૂછવામાં કઈ વાંધો નહીં, તો કાલથી નહીં બનાવું તો હું કહું જાતે બનાવજો. આમ તો હું આટલું જ કરી શકું, તમારું નહીં થાય મારાથી. જમવાનું સારું બનાવો જેમ કીધું મેં. તો કાલથી કરજો હાથે હાથે. એકલા દૂધો બાફીને ખાજો.
પાછું નથી લીધું, આમાં જ છે. ઓલું હું છે ના હા છોકરાથી નહીં બેજ છો અવાજ કરી ન ખવાય ખાઈએ તો અવાજ આવે, ન ખાય તો ન આવે, તો હું શું કરું? જો જમવાનું કેવું મસ્ત છે આજનું. ઓટ્સ છે અને એમાં ગાજર, પાલક, પછી સિંગદાણા તો મારા ફેવરિટ છે, ફેવરિટ. એટલે ઈ નાખ્યા છે અને આવું સરસ મજાનું દહીં છે. સમજાતું જ નથી જો. અત્યારે ખાવા છે? હવે અત્યારે ન હોય, ગરમ પૂરી ખાલી મોંમાં કરી દે. અત્યારે ન જ હોય, ન હોય, ન હોય. અહીંયા તો હું આપીશ તું? જો જોઈ ધીરે બેટા આમ જુઓ, અત્યારે આ લોકો છોલે ને પૂરી ખાઈ છે. આ લોકોના કેટલા ફેરવી થઈ છે ને ઈ સમજાતું નથી. જો બતાવું છું પપ્પા વાહ, ગરમ છે સંભાળીને ખાજો અને આ લોકોને બહુ ભાવે. એટલે જો છોલે પૂરી, પછી ઉષા પાઉંભાજી અને બે વસ્તુ અને ચૂરમાના લાડુ. અને પાણીપુરી હા, પાણીપુરી તો 2-3 દી હાલતી હોય રેગ્યુલર. આવી રીતના અમારી જેમ કોણ ખાય કે જે વાનગી એક દિવસ પ્લેટ બનાવી હોય ને 2 દિવસ ઝાપટવાની, હટીને ઝાપટવાની, ખાવાનું મન મૂકીને. પછી ભલે બાપા ડાયટ કરતા હોય. આવા કોણ છે ને, આના જેવા છોકરાઓ કોણ છે ને ડાયા વ્યવસ્થિત એકદમ, ઈ ખાસ જોજો. એટલે મને ના કોઈ નો ભાવે, અને તું ખાતી જ નહીં. હે આમ જો મમ્મી છે ને એ થોડીક ડાઈ છે, વાલી બહુ ડાઈ છે. બસ તો જો આજનું અમે રૂટીન બધું થોડું જાજુ કામ હતું એ અમે પૂરું કર્યું, અને હવે બપોર પછી અમે લોકો પાછા કામ કરશું. બસ આ લોકોને જમવાનું તો તમે જોયું ને, આજે હજી આજ ખાશે બપોરના. એ બા જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? પ્રસાદી આપો. એમ નહીં, કેવા ભગત? હા, ભગત કેવા હોય? 2 ટાઈપના હોય. એક ભગવાનનું ધ્યાન રાખે અને પ્રસાદનું સામગ્રીનું ધ્યાન રાખે. તો આપણે કયા ભગત કહેવાય? અમે કયા ભગત કહેવાય? પ્રસાદિયા ભગત. જય શ્રી કૃષ્ણ એમ કરીને સીધું મોઢામાં લાડુ જાય ધૂમ દઈને. આ જમવાનું આ બહુ મજા આવશે. વધારે નથી કર્યા હે વધારે નથી કર્યા, થોડા છે. અડધી વાટકી આપો ખાલી. કેમ કે રસોઈ બની ગઈ છે ને એટલે આ નથી કર્યું. ખાઈ જા, કેટલા જોઈએ ખાઈ જા. અરે મન વધશે જોઈ રમતી કદાચ. ના લે થોડાક લે. કાલે તમને કીધું હતું કે ગીત ને ગણપતિને હું સ્થાપન કરું ને એનું શણગાર ને બધું કરું બહુ ગમે. તો જો ગીતે ધીરે ધીરે કરીને તૈયારી કરી છે, અને આ કેવી મહેનત કરે છે એ ખાસ જોજો, કેમ કે ગીત ને છે ને એવું બધું બહુ ગમે છે. ઓય કેટલું મસ્ત કર્યું. આ શું છે ઓલું પાછળનું આને ગોલ રાઉન્ડ લગાવ્યું છે, શું છે? શું? હા ઈ આખી આ લેસમાં જ છે. અચ્છા એવું આવે કે તમે લોકો ના, આખી લેસમાં બોલ આવે. એટલે અમે આ બે છે આખી વેલ, અને આ ગોલ્ડન ત્રીજી વેલ, અને ના ગોલ્ડન 2 અને આ ફૂલ વાળી બે ચારેય લેસ ને છે ને અમે આ માટી કરી નાખી છે. અચ્છા, ઓકે સરસ. તો ફ્રેન્કલી ગણપતિ દાદા આવે છે ને એ નથી લીધા. અમારી ઘરે જે જૂની અમારી એક મૂર્તિ છે, અમે ખાલી મૂર્તિ રાખી અને અહીંયા પૂજા અને દીવા અગરબત્તી ને પછી નથી ખાવાનું. હે હજી શું કરવાનું ગીતામાં? બાકી શું છે હજી? સિંહાસન રેડી કરવાનું છે, પછી ગણપતિ બાપા મસ્ત રેડી કરવાના છે. આ બધું અલગ છે. અહીંયા 2 કાપડ છે. પછી આ 2 છે. આ તો 4 જોરદાર લાગે છે. તો કાલના વ્લોગમાં ખાસ ગણપતિ દાદાનું સ્થાપન ગીત કેવું કરે ને શું એને આજે આમાં વધારે શણગાર કર્યો ને એ બધું આવતીકાલના વ્લોગમાં ડિટેલમાં આવશે. એને કેવું કામ કર્યું છે. એટલે ખાસ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હાલો દઈ દે બેટા, એવું ન કર. ક્યારનો તારી પાસે છે ફોન, દઈ દે. બાધો લાકડી લઈને આમી ધબધબાટી બોલાવી લો. ફોન આટું કાલ છુટ્ટી છે ને એટલે આજે ઈ ધંધા કરવા. એને નવી ગેમ રવિ ડાઉનલોડ કરી. તમારે એને ના પડાય રવિ, કેટલી ગેમો રમશે પછી. અરે ભાઈ
એને મને પૂછ્યું તું, એને કે ગંભીર કે મને કીધું તું આ કરું છું એને આપણે પણ એક્ઝામ નજીક આવે છે, કોની તો exam? નહીં હો. આખી સર્ક્યુલર આવી ગઈ. હા, exam નો હોય. exam આવ્યા રાખે જાયા રાખે એમાં હોય શું? હા. સાચું કયો, exam આવ્યા રાખે ને જાયા રાખે એમાં હોય શું? નવું. કાંઈ વાંધો નહીં. તું હું તૈયાર થઈને બેસી ગઈ છે? દર વર્ષે exam મને આવે છે. ગણપતિ બાપાને દર્શન કરવા જાવું છે એટલે. હા હાલો. મોઢું તો જોઈને. બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. એ એ હા હા good હા night. હાય. મને એમ કે મને નીંદર હોવાનું કીધું એટલે સોરી મને એવું થયું કે હોવાનું કીધું એટલે ન કરું તો પછી કાંઈ નહીં જવાનું. હે શું બોલ્યા? કાંઈ નથી બોલ્યો. હા, આને છે ને સારું થઈ બહુ ગયું? ટેવ પડી ગઈ છે. કર્યું તે? એને બહુ ટેવ પડી ગઈ છાનું છાનું જો બોલવાની. ભાઈ આવું સરસ કર્યું છે ગીતે તો કાલ સ્થાપન થશે ને. જોરદાર. ચલો બહુ બહુ મજા સરસ. આવશે. તો કાલે જોરદાર સ્થાપન થવાનું છે, છોકરી બહુ સરસ તૈયાર થવાની છે, એટલે કાલનો વ્લોગ જોવાની બહુ મજા આવશે. કાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. તો બસ કાલ સુધી બધાને બાય, જય શ્રી ગુડ કૃષ્ણ. નાઇટ, જય શ્રી કૃષ્ણ.